દુનિયામાં દર વર્ષે લાખોની સંખ્યામાં બાળકો એમની 9 મહિનાની સફર પૂરી કરે એ પહેલા જ જન્મ લે છે. કોઈ 1 કિલો, કોઈ 800 ગ્રામ, કોઈ 700 ગ્રામ, કોઈ 7 મહિને, કોઈ 7.5 મહિને, કોઈ 8 મહિને. જન્મની પહેલી જ સેકન્ડથી આ બાળકો જીવનની લડાઈ ચાલુ કરે છે. 17 નવેમ્બર એટલે કે વર્લ્ડ પ્રીમેચ્યોરિટી ડે તરીકે આખા વિશ્વમાં આ કુમળા ફૂલ જેવા અધૂરા મહિને જન્મેલા બાળકોની કઠિન સફરને સલામ કરવાનો દિવસ છે કે જેમણે પોતાના દરેક શ્વાસ માટે લડત આપી છે. વિશ્વના દરેક દેશમાં આજે આ દિવસ ઉજવાય છે જેથી લોકોને ખબર પડે કે અધૂરા મહિને જન્મવું એ કોઈ ભૂલ નથી, પણ ફક્ત એક તબીબી પરિસ્થિતિ છે. જેને યોગ્ય સમયે યોગ્ય એનઆઈસીયુમાં યોગ્ય દેખરેખ મળે તો આ નાનકડા યોદ્ધાઓ પણ મોટા સપના પૂરા કરી શકે છે. પ્રીમેચ્યોર બેબીઝ એટલે કે ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા જન્મેલા બાળકો. એના શરીરના બધા જ અવયવો અને રોગ પ્રતિકારક શક્તિ અપરિપક્વ હોય છે, એટલે એમનો એક એક દિવસ, એક એક પળ વિજ્ઞાન, દેખરેખ અને કમ્પ્રિહેન્સિવ એનઆઈસીયુ સપોર્ટ ઉપર આધાર રાખે છે. અધૂરા મહિને જન્મેલા બાળકોમાં થતી આવી અઢળક બીમારીઓ આજના આધુનિક એનઆઈસીયુના મશીનો અને સારવાર દ્વારા બહુ અસરકારક રીતે મેનેજ કરી શકાય છે. મિત્રો, પ્રીમેચ્યોર બાળક માટે એનઆઈસીયુ એ માત્ર વોર્ડ જ નથી, એને એનું બીજું ગર્ભ કહો તો પણ ચાલે, જ્યાં બાળકને હૂંફ, શ્વાસોશ્વાસ, પોષણ અને વિકાસ માટેનો જરૂરી સપોર્ટ બધું એક જ જગ્યાએ મળે છે. નિયો કિડ્સ ચિલ્ડ્રન હોસ્પિટલમાં અમારા લેવલ 3 એનઆઈસીયુમાં એડવાન્સ્ડ વેન્ટિલેટર, સીપેપ, સોનોગ્રાફી, ટીપીએન, બ્રેઇન અને હાર્ટ મોનિટરિંગ, સર્ફેક્ટન્ટ થેરાપી અને 24/7 અનુભવી નિયોનેટોલોજીસ્ટની હાજરી છે. દરેક પ્રીમેચ્યોર બાળક માટે અમારી ટીમ સતત ખડે પગે તૈયાર હોય છે. પ્રીમેચ્યોર બાળક નાનું હોય છે પણ એની લડવાની શક્તિ અદમ્ય હોય છે. વર્લ્ડ પ્રીમેચ્યોરિટી ડે ઉપર આપણે યાદ રાખવું જોઈએ કે યોગ્ય એનઆઈસીયુમાં યોગ્ય કાળજીથી યોગ્ય સમયે મળેલી સારવાર અને માતા પિતાનો અડગ પ્રેમ આ નાનકડા ચમત્કારોને મોટા થઈને દુનિયા જીતી લેવાની શક્તિ આપે છે. અમે માનીએ છીએ કે દરેક પ્રીમેચ્યોર બાળક એ સર્વાઈવર જ નથી, પરંતુ ફ્યુચરનો એચીવર છે, અને એટલે જ અમારું ધ્યેય છે. અમારી હોસ્પિટલની ટેગલાઇન પણ એટલે જ છે, એમ્પાવરિંગ બેબીઝ. નિયો કિડ્સ બાળકોની હોસ્પિટલ તરફથી આવા તમામ પ્રીમેચ્યોર વોરિયર્સને અને તેમના માતા પિતાઓને દિલથી સલામ.